બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે। હવે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફરાર જાહેર કરી દીધા છે। શેખ હસીના સાથે 260 અન્ય લોકોને આ જ વર્ષે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ફરાર માનવામાં આવ્યા છે। બાંગ્લાદેશના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ તરફથી 2 રાષ્ટ્રીય અખબારોમાં નોટિસ જારી કરીને તમામ આરોપીઓને 11 નવેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। બાંગ્લાદેશના અપરાધ તપાસ વિભાગે શુક્રવારે શેખ હસીના અને તેમની સાથે 260 અન્ય લોકો જેમની સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે તેમની સામે ફરારની નોટિસ પાઠવી। આ નોટિસ અંગ્રેજી અખબાર ધ ડેલી સ્ટાર અને બાંગ્લા અખબાર અમર દેશમાં પ્રકાશિત થઈ છે। નોટિસ પર સીઆઈડીના વિશેષ પોલીસ અધિક્ષક જસીમ ઉદ્દીન ખાનના હસ્તાક્ષર છે। તેને ઢાકા મહાનગર મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર જારી કરવામાં આવી છે। સીઆઈડીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ ફોજદારી પ્રક્રિયા સંહિતા એટલે કે સીઆરપીસીની કલમ 196 હેઠળ આ રાજદ્રોહ તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસમાં ખબર પડી કે જય બંગલા બ્રિગેડ નામના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશ અને વિદેશમાંથી મળીને વૈધાનિક સરકારને ઉખાડી ફેંકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। તપાસ પૂરી થયા બાદ સીઆઈડીએ 286 લોકો જેમાં શેખ હસીના પણ સામેલ છે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી। તેમાં ડિજિટલ પ્લેટફોર્મ સર્વર અને સોશિયલ મીડિયામાંથી એકઠા કરેલા ડેટાની ફોરેન્સિક તપાસ રિપોર્ટ પણ સામેલ છે। ગુરુવારે ઢાકા મહાનગર મેજિસ્ટ્રેટ કોર્ટ 17ના જજ અરીફુલ ઇસ્લામે શેખ હસીના અને 260 અન્યને ફરાર જાહેર કરીને અખબારોમાં નોટિસ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો। તમને યાદ હશે કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ દરમિયાન જ્યારે 5 ઓગસ્ટ 2024ના રોજ ઢાકામાં પ્રદર્શનકારીઓએ તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો ત્યારે તેઓ બાંગ્લાદેશ વાયુસેનાના વિમાનથી ભારતના હિન્ડન એરબેઝ પર પહોંચ્યા હતા। અહીં તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી અને અહીંથી તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। તેમની સુરક્ષામાં કડક બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો। હસીનાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે તેમને દિલ્હીમાં આઝાદીનો અહેસાસ થાય છે। બાંગ્લાદેશના પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે। હવે ઢાકા મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટે બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ફરાર જાહેર કરી દીધા છે। શેખ હસીના સાથે 260 અન્ય લોકોને આ જ વર્ષે નોંધાયેલા રાજદ્રોહના કેસમાં ફરાર માનવામાં આવ્યા છે। બાંગ્લાદેશના ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ તરફથી 2 રાષ્ટ્રીય અખબારોમાં નોટિસ જારી કરીને તમામ આરોપીઓને 11 નવેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે। બાંગ્લાદેશના અપરાધ તપાસ વિભાગે શુક્રવારે શેખ હસીના અને તેમની સાથે 260 અન્ય લોકો જેમની સામે રાજદ્રોહનો કેસ ચાલી રહ્યો છે તેમની સામે ફરારની નોટિસ પાઠવી। આ નોટિસ અંગ્રેજી અખબાર ધ ડેલી સ્ટાર અને બાંગ્લા અખબાર અમર દેશમાં પ્રકાશિત થઈ છે। નોટિસ પર સીઆઈડીના વિશેષ પોલીસ અધિક્ષક જસીમ ઉદ્દીન ખાનના હસ્તાક્ષર છે। તેને ઢાકા મહાનગર મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશ પર જારી કરવામાં આવી છે। સીઆઈડીએ જણાવ્યું કે ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ ફોજદારી પ્રક્રિયા સંહિતા એટલે કે સીઆરપીસીની કલમ 196 હેઠળ આ રાજદ્રોહ તપાસ શરૂ કરવામાં આવી હતી। તપાસમાં ખબર પડી કે જય બંગલા બ્રિગેડ નામના ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા દેશ અને વિદેશમાંથી મળીને વૈધાનિક સરકારને ઉખાડી ફેંકવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। તપાસ પૂરી થયા બાદ સીઆઈડીએ 286 લોકો જેમાં શેખ હસીના પણ સામેલ છે તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી। તેમાં ડિજિટલ પ્લેટફોર્મ સર્વર અને સોશિયલ મીડિયામાંથી એકઠા કરેલા ડેટાની ફોરેન્સિક તપાસ રિપોર્ટ પણ સામેલ છે। ગુરુવારે ઢાકા મહાનગર મેજિસ્ટ્રેટ કોર્ટ 17ના જજ અરીફુલ ઇસ્લામે શેખ હસીના અને 260 અન્યને ફરાર જાહેર કરીને અખબારોમાં નોટિસ પ્રકાશિત કરવાનો આદેશ આપ્યો હતો। તમને યાદ હશે કે બાંગ્લાદેશમાં તખ્તાપલટ દરમિયાન જ્યારે 5 ઓગસ્ટ 2024ના રોજ ઢાકામાં પ્રદર્શનકારીઓએ તેમના નિવાસસ્થાન પર હુમલો કર્યો હતો ત્યારે તેઓ બાંગ્લાદેશ વાયુસેનાના વિમાનથી ભારતના હિન્ડન એરબેઝ પર પહોંચ્યા હતા। અહીં તેમણે ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી અને અહીંથી તેમને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવ્યા હતા। તેમની સુરક્ષામાં કડક બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો।
હસીનાએ તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં પણ કહ્યું હતું કે તેમને દિલ્હીમાં આઝાદીનો અહેસાસ થાય છે।